તાણા ખાતે તક્ષશિલા સોસાયટીમાં પૂજ્ય જલારામ બાપાના ભજન સત્સંગનો ભવ્ય કાર્યક્રમ યોજાયો। સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંત અને સૂરોની ભૂમિ, જ્યાં નામી અનામી સંતોએ અઘોર ભક્તિ કરી ભગવાનના સાક્ષાત દર્શન કર્યા। સૌરાષ્ટ્રની ધરતીને પાવન કરી, જેમાં ભક્ત નરસિંહ મહેતા, શેઠ, સગાળસા તદુપરાંત રાજકોટ જિલ્લાના નાનકડા વીરપુર ગામે શ્રી જલારામ નામના ભક્તની અઘોર ભક્તિ થકી ભગવાનના સાક્ષાત દર્શન કરી જોડી અને ધોકો શ્રી જલારામને હાથો હાથ દઈ ભગવાન અદ્રશ્ય થયેલ। વીરપુરની પાવનભૂમિના પડઘા વર્તમાન ઓગળ તાલુકાના મુખ્ય મથક થરામાં પડતા તાલુકાના રઘુવંશી પરિવારના ભાઈઓ બહેનો બાળકો વગેરે સંત શ્રી જલા બાપુની અહલેખ જગાવેલ। સ્વર્ગીય ચરતલાલ શિવરામભાઈ ગોકલાણી સહિત રઘુવંશી પરિવાર દ્વારા થરામાં ઠેર ઠેર દર ગુરુવારે શ્રી જલારામ બાપાના ભજન સત્સંગનો કાર્યક્રમ ચાલુ કર્યો। સ્વર્ગીય અચરતલાલ ગોકલાણીના પગલે રામ લક્ષ્મણની જોડી સમાન તેમના બંને પુત્રો હર્ષદભાઈ અને નિરંજનભાઈએ 5મી ડિસેમ્બર 2012 સાડા 13 વર્ષથી ચાલુ કરેલ ભજન સત્સંગ અવિરત ચાલુ રાખ્યો છે। ત્યારે શ્રી જલારામ ગૌ સત્સંગના સહયોગથી રમીલાબેન ઠક્કર, હેતલબેન ઠક્કર, અંજુબેન ઠક્કર, રક્ષાબેન ઠક્કર, યોગેશભાઈ ઠક્કર, હરિભાઈ સોની, મધુભાઈ સોની, ભગવતીબેન સિંઘવ, કલીબેન ઠક્કર, શિલ્પાબેન ઠક્કર, ભાવનાબેન ઠક્કર, તરુણાબેન ઠક્કર, મોહનભાઈ આસોપાલો, નિરંજનભાઈ હરિ પેલેસના મુખારવિંદે, બેન્જો માસ્ટર વિષ્ણુભાઈ ગોસ્વામી, તબલા વાદક વસંતભાઈ મીરના તબલાના તાલે ઘેગુરવડના નામે પ્રખ્યાત તાણા ખાતે ચામુંડા માતાજીના સાનિધ્યમાં આવેલ તક્ષશિલા સોસાયટીમાં બનાસ સ્ટેરિંગ સેન્ટરના માલિક કનુભાઈ પ્રજાપતિની મનોકામના પૂર્ણ થતા 25મી જૂન 2026 ગુરુવારના રોજ રાત્રે 8:30 થી 11:30 કલાક સુધી કાંકરેજી હિન્દવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ, ઊણ પરગણા પ્રજાપતિ સમાજના મંત્રી ઉમેશભાઈ પ્રજાપતિ, થરા નગરપાલિકા કારોબારી અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ, ગુજરાત પ્રજાપતિ જાગૃત પરિષદ વિભાગ કાંકરેજના પ્રમુખ નટુભાઈ પ્રજાપતિ, જિલ્લા પંચાયત સદસ્ય તેજાભાઈ દેસાઈ, ઓગળ તાલુકા ભાજપ ઉપપ્રમુખ દશરથભાઈ ઠક્કર, દિનેશભાઈ પ્રજાપતિ સહિત ભાવિ ભક્તોની હાજરીમાં પૂજ્ય જલારામ બાપાના ભજન સત્સંગનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। શ્રી જલારામ બાપા મંદિર ટ્રસ્ટી દ્વારા બાપાની છબી આપી સ્વર્ગીય મગન બાપા પ્રજાપતિ પરિવારનું સન્માન કર્યું હતું। ઊણ સ્કૂલના નિવૃત્ત શિક્ષક પ્રહલાદભાઈ ઠક્કરે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું, જે કોઈ લોકો જલારામ બાપાની અતૂટ શ્રદ્ધા ધરાવે છે તેમની મનોકામના બાપા પૂર્ણ કરે છે। કનુભાઈ અને શંકરભાઈનું લાખો રૂપિયાનું કામ અટવાયેલ હતું, ત્યારે પૂજ્ય જલારામ બાપાની આરાધના કરીને પૂજ્ય બાપાના ભજન સત્સંગ રાખવાનું નક્કી કરતા અટકાયેલ કામ પૂર્ણ થયેલ। બાપાનો પરચો મળતા ભવ્ય ભજન સત્સંગ રાખવામાં આવ્યો, ત્યારે આજે વિશાળ જન્મેદનીના દર્શન થયા છે। આજના કાર્યક્રમમાં 15,000 રૂપિયાનું રોકડ અનુદાન આવેલ, જે સૌ શાળામાં ગૌ માતાને ઘાસ માટે વાપરવામાં આવશે। મગન બાપા પ્રજાપતિ પરિવાર દ્વારા આરતી ઉતારી પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા હતા। આવનાર દરેકનો વિમલભાઈ પ્રજાપતિ આભાર માન્યો હતો। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી, ઓગળ સાથે નટવર્ક કે પ્રજાપતિ, થરા।